હાલો ભાઈ, આપણે ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી ગયા છે. આજ જો કપલિંગોના ઢગલા થાય છે ને અમારે પંકજભાઈ સેટિંગ કરે છે સીએનસી મશીનનું. સીએનસી મશીન છે ને એનું સેટિંગ થાય છે. આપણે બુશિંગ લીધા હવાના, બુશિંગ લઈ હવે ઘરે રિપેરિંગ કામ ચાલુ કર્યું એટલે બુશિંગ લીધા અને બીજું કેટલું લીવા ને મલિંગર કરે છે સેટિંગ. શેનું સેટિંગ કરે છે મલિંગર? આટા પાડવાનું સેટિંગ કરે છે મલિંગર. ને આપણે હવે જાય ઘરે ને આપણે વેલ્ડિંગ કામ કરી ચાલુ. પાછો કાંઈ માલ ઘટશે તો ખોડિયારમાં ભોગી જાઉં ને લઈ જાઉં. બુશિંગ, તન ગરેડી ને એક કપલ લીધું છે ને હવે ગાડીમાં રાખી દીધું છે. હવે જઈશું ઘરે જઈને વેલ્ડિંગ કામ કરશું ચાલુ. અત્યારે જો આ રોડ ઉપર અહીંયા બાજુમાં છે રીંગું બનાવવાનું. અહીંયા રીંગું બને છે મોટી. અત્યારે ચોમાસાની લો સિઝનમાં બધું રિપેરિંગ કામ ચાલુ થઈ જાય એટલે અત્યારે અહીંયા રિપેરિંગનું બધું જો બોરિંગવાળા કરાવે છે. જો આ બાજુ એક મશીન પડ્યું જોરદારનું. ભાઈ જો આપણે છે ને આ રીસડાનું અંદરનું રેલિંગ બનાવી છે સાઈડાનું. આ રેલિંગ બનીને ફ્રેમ બની છે. હજી ફ્રેમ બનાવી લીધી, ગેલ્વેનાઇટની ફ્રેમ બનાવી છે. આ જૂનું આપણું હાલતું એ રીસડું છે, અહીંયાથી તૂટી ગયું હતું એટલે હવે એને ફ્રેમ બનાવી છે અહીંયા નવી. આ ફ્રેમ બનાવી રીસડાનું કામ કરવાનું છે. હવે એમાં આપણે કાલે બુશિંગ કારખાને લેવા ગયા, આ બધા બુશિંગ આવ્યા છે. આ બધા બુશિંગ હવે મારી દઈ પછી આ ગેર ને બધું જો અહીંયા ચોકડી નવી નાખી દીધી અને પાલી પાછળ પીસતી ગઈ અને હવે રીસડું બનાવવાનું અહીંયા રેડી થઈ જાય એટલે એ ચાલુ. પછી નીચે પેટીમાં એંગલ મારવાના બાકી રહ્યા છે એટલે નીચે પેટીમાં એંગલ મારી દઈ. તળિયાના એંગલાની માથે હાલે એ ગરેડીવાળા મારી દે એટલે ઓલ રેડી થઈ જાય. પછી મશીન ખોલીને રિપેરિંગ કરવાનું છે. અમારે ચીનુભાઈ બે ગયા છે ને આ જૂનું રીસડું કાપી નાખવાનું છે ને એની એંગલ દ્વારા કંઈક ઉપયોગી લેશું, કંઈક બનાવશું એનું. નીચે પાયા છે ને આપણા નવું રીસડું બનીને રેડી થઈ જશે. હવે 2-4 દીમાં બનાવી નાખશું બધું રેડી કમ્પ્લીટ સેટ આખો. પાછું નવા કાંઠે બધું ચાલુ. હા આપણી ગાડી. ચીનાભાઈ બેઠા બેઠા સામું જોવે છે. હાલો ભાઈ.